નમસ્કાર મિત્રો, જય માતાજી. ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો જે વિડીયો છે જે ખેડૂત ભાઈઓ માટે ખૂબ સારા સમાચાર છે. ફાઇનલી મિત્રો, ખેતીવાડી ખાતાની વિવિધ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ વર્ષ 2024 માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ જે અરજી છે તે કેટલા તબક્કામાં વહેંચવામાં આવેલી છે? તો મિત્રો, આ ખેત ઓજારો સહિત ઘણા બધા ઘટકોની અરજી 3 તબક્કામાં સ્વીકારવામાં આવશે. આ જે અરજી છે તે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ ઝોનમાં એમ 3 વિભાગમાં વહેંચવામાં આવેલ છે. ત્યારબાદ કઈ તારીખે કયા જિલ્લામાં અરજી ચાલુ થશે? તો મિત્રો, સૌપ્રથમ 21/9/2024 થી સવારે 10:30 કલાકે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, આ ઉપરાંત સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ તમામ જિલ્લામાં 27/9/2024 સુધી તમે અરજી કરી શકો છો. ત્યારબાદ જે બીજા નંબર પર છે 23/9/2024 થી સવારે 10:30 કલાકે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર આ ઉપરાંત જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ આ તમામ જિલ્લામાં તમે 29/9/2024 સુધી અરજી કરી શકો છો. ત્યારબાદ જે ત્રીજા નંબર પર છે 24/9/2024 થી સવારે 10:30 કલાકે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા આ તમામ જિલ્લામાં તમે 30 સપ્ટેમ્બર 2024 સુધી અરજી કરી શકો છો. હવે મિત્રો, જે અરજી છે આમાં જે વહેલા તે પહેલા છે માટે તમારે આ બાબતની ખાસ ધ્યાન રાખવી પડશે. હવે મિત્રો, આમાં ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાના ઘટકો વિશે વાત કરીએ તો તેમાં ખેત ઓજારો, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધન, પાવર સંચાલિત પંપ સેટ, સોલર પાવર યુનિટ કિટ, વોટર કેરિંગ પાઇપલાઇન, રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર, સનેડો વગેરે માટે આઈ ખેડૂત પોર્ટલ 7 દિવસ માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ 7/12 અને 8 નકલ રહેશે. ત્યારબાદ બેંક પાસબુક, આધાર કાર્ડ, જાતિનો દાખલો આ પુરાવા સાથે તમે ફોર્મ ભરી શકો છો. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે. હવે પછીના વિડીયોમાં મિત્રો આ ખેતીવાડી માટે ઘર બેઠા ફોર્મ કઈ રીતે ભરવું તે વિશે જણાવવામાં આવશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.